જૂની પાર્ટીનું છેલ્લા 2 દિવસથી ઓડિયો ને વિડીયો થી આખા ગુજરાતે જોઈ લીધું ખરેખર શું વાસ્તવિકતા છે. હવે મને નથી લાગતું કે નામ લેવું પડે. વાત જે કરી ટિકિટ માંગવાના છો કે કેમ, હું તો જે દિવસે જાહેર જીવનમાં આવ્યો ત્યારથી ટિકિટ વાળી લાઈનમાં હતો જ નહીં. લડવાનું એ પાર્ટીમાં હતો તે દિવસે પાર્ટીએ નક્કી કર્યું હતું ને અહીંયા શું તો આ પાર્ટી નક્કી કરશે. જે પાર્ટીમાં છીએ ત્યાં વફાદાર સૈનિકની ભૂમિકા અદા કરવી એ મારું કામ છે. લડવું શું કરવું એ પાર્ટીનો નિર્ણય છે. આગામી દિવસોમાં વફાદાર સૈનિક તરીકે રાજુ કરપડા ત્યાં પણ હતો ને અહીંયા પણ વફાદાર સૈનિકની ભૂમિકા અદા કરશે. હે મારા મોદીના પગલા જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં હવનું હારું થાય. હે મારા મોદીના પગલા જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં હવનું હારું થાય. હે મારા મોદીને કોઈ દી વાત ના થાય, બંધ કિસ્મતના તાલા ખુલી જાય. હે ઘર ઘરમાં ભાજપ આવે, જીવનમાં જવાડા થાય. મોદીના પગલા જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં હવનું હારું થાય. ભારત માતા કી જય. આ વખતે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી. પાર્ટીની અંદર ટિકિટ આપવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. એ નિયમો પાર્ટી નુકસાન કરશે. દાખલા તરીકે 60 વર્ષથી ઉંમરવાળાની ટિકિટ નહીં આપવાની, 3 ટર્મ વાળાની ટિકિટ નહીં આપવાની, કોઈ પરિવારવાદમાં હોય એમની ટિકિટ નહીં આપવાની, પોતાના ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્રમાં ચૂંટણી લડવા માટે મંજૂરી નહીં આપવાની. આ બધા જે પાર્ટીએ જે નિયમો બનાવ્યા છે એના કારણે કાર્યકર્તાઓ સખત નારાજ છે. શું છે કે વિધાનસભાને કે લોકસભામાં આ નિયમો નથી તો પછી નાના કાર્યકર્તા માટે તાલુકા પંચાયતની ચૂંટણી લડતો હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી લડતો હોય કે નગરપાલિકાની ચૂંટણી લડતો હોય, એવા નાના કાર્યકર્તા માટે આવા નિયમો